એલિકોન સ્પોર્ટ્સ એકેડમી અને આરજે સ્પોર્ટ્સ પરફોર્મન્સના સંયુક્ત ઉપક્રમે હાઉ માઇન્ડસેટ શેપ્સ ધ ફેલિયર ઇન સ્પોર્ટ્સ પ્લેયર વિષય પર સેમિનાર યોજાયો હતો. ઇમકોક એલિકોન હાલ ખાતે યોજાયેલા સેમિનારમાં ખેલાડીઓને રમતગમત ક્ષેત્રે નિષ્ફળતા, પડકારો અને સફળતા માટે જરૂરી માનસિકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં પરિણામલક્ષી ટ્રેનર અને ફેસિલિટેટર ચૌલા શાહ દ્વારા ખેલાડીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા 18 વર્ષથી વધુ સમયથી ટ્રેનિંગ અને ફેસિલિટેશન ક્ષેત્રે કાર્યરત છે. મિડસાઇઝ કંપનીઓથી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ તેમજ શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રે તેમણે વિવિધ જવાબદારીઓ સંભાળી વિશાળ અનુભવ મેળવ્યો છે. તેઓ માઇન્ડફુલ પેરેન્ટિંગ ફેસિલિટેટર તરીકે પણ કાર્ય કરે છે. ચૌલા શાહે ધ ઇનર મેગ્નેટ નામનું પુસ્તક લખ્યું છે તેમજ નીલામ એનજીઓનું સંચાલન કરે છે. તાજેતરમાં તેઓ આરજે સ્પોર્ટ્સ પરફોર્મન્સ સાથે જોડાઈને રમતવીરો, કોચ અને રમતગમત સંસ્થાઓના મેનેજમેન્ટને તાલીમ અને માર્ગદર્શન આપી રહ્યા છે. સેમિનારમાં ખેલાડીઓને નિષ્ફળતાને અંતિમ પરિણામ ન માનતા તેમાંથી શીખીને આગળ વધવા, આત્મવિશ્વાસ જાળવવા અને સકારાત્મક માનસિકતા કેળવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે એલિકોન ક્રિકેટ એકેડમીના હેડ કોચ અને કોઓર્ડિનેટર દેવાંગ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. રાઈટ, તમે એક કોઈ સ્ટાઇલ શીખો બોલિંગની, ઓકે, બેટિંગની, પછી બીજા કોચ આવીને કે આ બરાબર નથી. મારું નામ ચૌલા છે અને મારી પાસે 18 વર્ષનો એક્સપિરિયન્સ છે ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટમાં. મેં અલગ અલગ ઇન્ડસ્ટ્રી જોડે ઇન્ક્લુડિંગ સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી જોડે કામ કર્યું છે અને હું અહીંયા સ્પોર્ટ્સનું ફંક્શનલ ગેમ્સ નથી વાત કરવાની, પણ એકચ્યુઅલી જે માઇન્ડસેટ જોઈએ પ્લેયરની એના ઉપર હું વાત કરવાની છું. અને માઇન્ડસેટ અને ધ પ્રોસેસ એ લોકોની ગેમ વખતે જ્યારે ફેલિયર્સ આવે એઝ વેલ એઝ આપણે માઇન્ડને કેવી રીતે રેડી કરી શકીએ સક્સેસ માટે. સો ચેમ્પિયનશિપ સ્ટાર્ટ્સ ફર્સ્ટ વિથ ધ માઇન્ડ. તો એના ઉપર આજે અમે સેશન લેવાના છે. મારું નામ દેવાંગ દેસાઈ છે અને એલિકોન ક્રિકેટ એકેડમીમાં હું હેડ કોચ અને કોઓર્ડિનેટર છું. આજનો જે વિષય છે એ હાઉ માઇન્ડસેટ સેવ્સ ધ ફેલ્યોર ઇન સ્પોર્ટ્સ પ્લેયર. એટલે ટૂંકમાં જો આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ખાલી સ્પોર્ટ્સમાં કે રમતગમત નહીં પણ જીવનના દરેક તબક્કે તમારામાં તકલીફો અને ફેલ્યોર આવવાની ને આવવાની જ. અને એને માટે આપણે ઘણી વખત તૈયાર નથી હોતા. ઘણી વખત આપણું ધારેલું ના થાય. ઘણી વખત ક્રિકેટના સિલેક્શનમાં એવું થાય કે હું સારું રમું છું અને બધાને ખબર હોય પણ અનિવાર્ય સંજોગોને કોઈ બી રીતે કોઈ બીજું આગળ જતું રહે. પરીક્ષામાં કોઈ વખત આપણે બહુ તૈયારી કરી હોય અને ના આવે. એવા સંજોગોમાં આપણે માનસિક રીતે તૈયાર નથી હોતા. તો એલિકોન ક્રિકેટ અને સ્પોર્ટ્સ એકેડમીનો એક હંમેશા પ્રયત્ન રહ્યો છે કે પોતાના ખેલાડીઓને ઓન ધ ફિલ્ડ નહીં, ઓફ ધ ફિલ્ડ પણ એ લોકો જીવનમાં ક્યારેય પાછા ના પડે અને કોઈ પણ પરિસ્થિતિમાં હારે નહીં. અને ફેલ્યોર તો આવવાની છે પણ ફેલ્યોરમાંથી બહાર થઈને જે પાછો આગળ વધે એ જ ખરો ખેલાડી અને એ જ ખરો માણસ. તો એને માટેનો આ એક પ્રયત્ન છે જે આરજે ફિટનેસ એન્ડ સ્પોર્ટ્સ છે એ લોકોની જોડે આણંદમાં હમણાં નવું બહુ સરસ ચાલુ થયું છે. પ્રિતેશભાઈ અને રાકેશભાઈ ગોહિલ બહુ સારું કામ કરી રહ્યા છે. તો એમના દ્વારા ચૌલાબેન શાહ કરીને જેમનો આ વિષયમાં 18 વર્ષનો અનુભવ છે એમને આજે અમે સ્પેશિયલ રિક્વેસ્ટ કરીને અમારા છોકરાઓ અને પેરેન્ટ્સ માટે બી, કારણ કે નાના છોકરાઓ હોય તો એના માટે પેરેન્ટ્સને બહુ લાગણી હોય, તો પેરેન્ટ્સને બી અમે એમાં ઇન્વાઇટ કર્યા છે કે જેથી એ સમજી શકે અને આવા સંજોગોમાં કોઈ દિવસ હારે નહીં અને કોઈ બી પગલું ભરતા પહેલાં ઓટોમેટિક 4 વખત વિચાર કરે અને જીવનમાં આગળ વધે. અમારો આ એક પ્રયત્ન છે. વંદે માતરમ.